હેલો માય યુટ્યુબ ફેમિલી, હમણાં બાજકા ઉપર ચડાવી છે તો ચાલો બી કન્ટિન્યુ મારા બ્લોગમાં જોડાયેલા. હેલો માય યુટ્યુબ ફેમિલી, તો મારે વારવાના છે વાહિંદા. તો ચાલો અમે ગામડામાં રહીએ છીએ એટલે ગાય છે અમારે, તો મારે વારવાની વાહિંદા. તો બી કન્ટિન્યુ મારા બ્લોગમાં જોડાયેલા રહેજો. હેલો માય યુટ્યુબ ફેમિલી, તો અમારા ફઈની વાડીએ બોરવાર આવ્યા છે તો બોર નાખીશું. કન્ટિન્યુ અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો. લેવાનું છે તો લે ત્યાં. તો ચાલો તમને બેક કેમેરેથી બતાવી. તો આ બોરવેલની ગાડી છે, અહીંયા બોરવેલ. ફ્રેન્ડ આમ લોકોએ બોરવેલ આવી ગયું છે અને બી કન્ટિન્યુ અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો. જોઈ શકો છો હું જઈ રહી છું કંકુ લેવા, તો ચાલો બ્લોગમાં જોડાયેલા રહેજો. જોઈ શકો છો અહીંયા બોરનું કામ ચાલુ થઈ ગયું છે. અમે થોડુંક વિધિ કરવાની છે. આ છે નંદિતા. બહુ ના રાખી સોપારી નાખી તો ફેર પાણી તો સોપારી પેલા આમાં નાખી સોપારી ના દવા ya nanti taruh situ. Tarik. Nah. Andar bau. Hale sopan. તો બસ એ વિધિ વિધાન તરફ આપણે જે ન્યાયના હાથે કરવાનું હોય તો એ કરી રહ્યા છે. અને હું પણ ગઈ હતી. હું તો ખાલી એમ જ ગઈ હતી, મારા ફુવાએ મને બોલાવી હતી. તો આપણે તો જવું પડે બોલાવે એટલે. તો એ લોકો જોઈ શકો છો સાથીઓ કર્યો, મગની મુઠ્ઠી મૂકી ને બધું દીવા કર્યા, નારિયેળ ફોડ્યું અને બોરમાં પાણી પણ થઈ ગયું. પછી હું ઘરે આવી ચાય પાણી બનાવીને પૂરી થશે બોરવેલનું કામ ચાલુ. વાંધો નહીં એને પ્રોબ્લેમ છે, કાંઈ વાંધો નથી. કરે વાંધો નહીં એને ઓલા હાથમાં પ્રોબ્લેમ છે. તો જોઈ શકો છો ફ્રેન્ડ, મેં પહેલી વાર ચાય બનાવ્યો. મને ચાય બનાવતા નથી, એ પાછું ચૂલામાં. તો આ ટાર્ગેટ કેવો છે. અને ચૂલામાં મેં કોઈ દી ચા બનાવ્યો જ નથી, ગેસમાં મતલબ. તો મેં પહેલી વાર ચૂલામાં 20-25 માણસનો ચા બનાવ્યો. તો આમ પ્રાઉડ કે મને ચા બનાવતા આવડી ગયું છે. તો ચાલો ફ્રેન્ડ, અમે હવે પાછા ઘરે જાય છે. બોરવેલનું કામ થઈ ગયું છે ખતમ અને અમે રોડ પર સ્કૂટીમાં જઈ રહ્યા છીએ ઘરે. અને આ મારા ગામનો હાઈવે છે. તો જોઈ શકો છો મારા ગામનો હાઈવે બહુ મોટો છે. મારું ગામ એટલે હાઈવે જ કહેવાય. આમ તો ગામડું છે. અમે 3 જણા સ્કૂટીમાં જઈ રહ્યા છીએ. હું અને નંદિતા અને મારા ભાઈની છોકરી છે, એ ગાડી ચલાવી રહી છે. અને બસ અને રસ્તામાં ગપસપ કરતા જાય છે. અહીંયા મહાદેવજીનું મંદિર આવશે આગળ. તો અમારા ગામમાં એન્ટર થાય ને તો મહાદેવજીનું મંદિર આવે છે, જે છે ધિંડેશ્વર મહાદેવ. તો જોઈ શકો છો આ મહાદેવજીનું મંદિર છે. તો આજનો અમારો બ્લોગ કંઈક આવો છે. વિડીયો ગમે તો વિડીયોને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. તો બધાને જય શ્રી કૃષ્ણ. કપડાં સુકાવી દીધા છે ને, ઝાડવા પકડાઈ દીધા. હવે આપણે જઈએ છીએ કેમ કે કપડાં સુકાવી દીધા. ઘાસી ઉઠ કેમ પાણીની મોટર ચાલુ છે. તો ચાલો બી કન્ટિન્યુ મારા બ્લોગમાં જોડાયેલા રહેજો. બસ આજનું કંઈક આવું છે વિડીયો. સવારના મોર્નિંગમાં ને આપણું ટપી જોઈ કેમ શું તો આખો દિવસ સૂકો જોઈને કંઈ કામ જ નથી. સુવા સિવાય કાંઈ કામ નથી. ને આપણી ચોકડીમાં સવારના સાફ સફાઈ કરી દીધી છે. હું કરી દઉં મોટર દઉં. બીજી કપડાં તો ધોવામાં આપણે ધોવાય છે. સવારના મેં ચોકડીની આજ સાફ સફાઈ કરી નાખી છે. ઘરમાં પણ બધું કામ આપણે
થઈ ગયું છે. હા કેમાં તો ચાલો બધું કામ થઈ ગયું છે. બી કન્ટિન્યુ મારા બ્લોગમાં જોડાયેલા રહેજો. આજે બ્લોગ કંઈક આવો આવશે. તો ચાલો મળીએ પછી નવી કંઈક ક્લિપ લઈને. તો મારી યુટ્યુબ ફેમિલી તો સાંજના વાગી ગયા છે 6 અને ચાલો આપણે જઈએ અગાશી ઉપર. કેમ કે સવારે ગયા હતા પાછા અત્યારે બી અગાશી ઉપર જઈએ છીએ. તો ટપી કાં જો હાલ ટપી હાલ મેળી ઉપર. તો હું ટપી જાય છે અગાશી ઉપર. જો ટપી મારી પાછળ છે ને હું મોર છું. તો ચાલો મસ્ત મજાના સાંજના 6 વાગી ગયા છે ને બી કન્ટિન્યુ મારા બ્લોગમાં ટપી જોડાયેલ છે. જો ટપી તો મારાથી પહેલાં છે. તો બી કન્ટિન્યુ મારા બ્લોગમાં જોડાયેલા રહેજો. તો જોઈ શકો છો આપણે બ્લોગમાં ટપીને તોફાન કરતી હોય છે. પાછળ કબૂતર ને એવું બધું છે અને પતંગ ઉડે છે. છોકરા પતંગ ઉડાડે છે સાંજના સમયે. તો બી કન્ટિન્યુ મારા બ્લોગમાં જોડાયેલા રહેજો.